નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએન લાઈવ ગુજરાતી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકની મહત્વપૂર્ણ સિદ્ધિ. અમદાવાદ એરપોર્ટ પર 2 નવા સમાંતર વિમાન માર્ગ કાર્યરત. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક દ્વારા 2 નવા સમાંતર વિમાન માર્ગો રોમિયો આર અને રોમિયો 1R1નો વિમાન સંચાલન માટે ખુલ્લો મૂકવાની એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. કોડ સી શ્રેણીના વિમાનો માટે તૈયાર કરાયેલા વિમાન માર્ગો એરપોર્ટની કાર્યક્ષમતા, સલામતી અને સૌથી અગત્યનું રનવેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે. આ નવા સમાંતર માર્ગો વિમાન મથક પર હવાઈ ટ્રાફિકની ભીડ ઘટાડવામાં અને વિમાન મથકને વૈશ્વિક સ્તરનું માળખું આપવા તરફ દોરી જશે. આ વિમાન માર્ગોના ઉમેરાથી વિમાનોને રનવે પર પાછળની તરફ ફરવાની બેકટ્રેક જરૂરિયાત દૂર થશે, જેનાથી દરેક ઉડ્ડયન દરમિયાન રનવે રોકાણ સમયમાં ઘટાડો થશે. 1126 મીટરની લંબાઈ ધરાવતો ટેક્સીવે આર હાલના કોડ ઈ વિમાન માર્ગ સાથે જોડાય છે અને ટેક્સીવે આર1 તેને સીધો રનવે 523 સાથે જોડે છે, જે વ્યસ્ત સમય દરમિયાન વિમાનોના પ્રવાહને સરળ બનાવશે. અમદાવાદમાં કાર્યરત કુલ ટ્રાફિકના 95% હિસ્સો ધરાવતા A320 અને B737 જેવા કોડ સી વિમાનો આ નવા માર્ગનો ઉપયોગ કરી શકશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન ICAOના વૈશ્વિક માપદંડોને અનુરૂપ નિર્માણ કરાયેલા વિમાન માર્ગોના કમિશનિંગથી રનવેની ક્ષમતામાં 40% જેટલો વધારો થશે. અગાઉ પ્રતિ કલાક 20 વિમાન અવરજવર એટીએમની ક્ષમતા હતી, જે હવે વધીને પ્રતિ કલાક 28 વિમાન અવરજવર થઈ જશે. આ સુવિધા મુસાફરો માટે વિમાનના સમયપાલન અને પ્રવાસના સુનિશ્ચિતતામાં સુધારો કરશે, તેમજ એરલાઇન્સ માટે ઇંધણનો વપરાશ અને ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ થશે.